મીઠી મધુરી વાત ભાગ 56 તારીખ વડતાલ વચનામૃત તારીખ 5/7/2026 વડતાલ આલસ્ય 11મું કન્ટિન્યુ. શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. સ્વામિનારાયણ ભગવાને દીનાનાથ ભટ્ટ આમોદના અને મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મ સ્વરૂપ, હવે સમજો, બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર અને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકેય માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. બોલો, ઓળખવા છે ને, સંતને ઓળખવા, હા, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. જ્યાં સુધી આપબળ હોય ત્યાં સુધી ન ઓળખાય. સત્પુરુષની સમજણ લે તો જ ઓળખાય, સત્પુરુષની વાત મનાય તો જ ઓળખાય, નકર ન ઓળખાય ભાઈ, ન ઓળખાય. ભેગા રહે તોય ન ઓળખાય. હા, રાત્રિ અને દિવસ ભેગા જ રહેતા હોય, ભેગા જ સૂતા હોય, ભેગા જ જમતા હોય, ભેગા જ નાતા હોય, ભેગા જ મુસાફરી કરતા હોય, રાત્રિ અને દિવસની બધી જ ક્રિયા ભેગી જ હોય, તોય ઓળખવા કઠણ છે. એ કેટલાય ભૂલ ખાઈ ગયા છે, ભૂલ ખાઈ ગયા છે, અને વર્તમાન સમયે પણ ભૂલ ખાય છે. અત્યારે હા, 50 વર્ષ આ સંપ્રદાયમાં સાધુ જીવનના ગાયડા છે. ઘણા બધા કૂવાનું પાણી પીધું છે, એટલે ઘણો બધો અનુભવ ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવની કૃપાથી થયો છે. અને ઘણા બધા એવા જોયા કે જિંદગી હારી ગયા, સંતની સાથે રહેવા છતાંય જિંદગી હારી ગયા. જગતમાં ભલે વાહ વાહ થાય પણ જિંદગી હારી ગયા છે, જોયા છે. ને અત્યારે ભેગા રહેતા હોય તો મહિમા ન હોય એવું પણ જોવાય છે, દેખાય છે, જણાય છે, મનાય છે, સમજાય છે. બોલો, એક કીર્તન છે કે તને ડાયા સાધુ સમજાવે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આ ટાણે, અરે તને ડાયા જનો શું સમજાવે. ડાયા સાધુ જનો કંઈક છે કીર્તને, ધીક ધીક એમ કરીને કહે છે, પ્રભુ ભજો નહીં આ ટાણે. હા, અહીંયા એવી જ વાત આવી કે 3 બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ છે, બ્રહ્મ સ્વરૂપ, હા હા હા, સ્થિતિને પામી ગયેલા. તે અહીં બોર્ડ ન માર્યું હોય, આ બ્રહ્મ સ્વરૂપ છે સ્થિતિને પામી ગયેલા, અહીં બોર્ડ ન માર્યું હોય, આ છાતી ઉપર બોર્ડ ન લગાવ્યું હોય. એનું ખાવું, પીવું, નાવું, ધોવું બધી ક્રિયા તમારા જેવી જ હોય. વિશ્વાસ આવે તો બધું ઓળખાય, નહીં તો ન ઓળખાય. વિશ્વાસ ન હોય ત્યાં સુધી આ વાત ગળે ઉતરવી કઠણ છે, સમજવી કઠણ છે. તમે એમ કહો કે ના અમને તો વિશ્વાસ છે, તો વાત સમજાય જોઈએ, મનાવી જોઈએ. હા, વાત ગળે ઉતરવી જોઈએ. હું તો એમ કહું કે જે સંતોના મંડળથી દૂર દૂર રહેતા હોય એને તો કેવો પ્રોબ્લેમ કહેવાય. અને ભાગ્યશાળી એ કહેવાય કે સંતોની સાથે જેને રહેવાનું થતું હોય, સંતોની નજીક જેને રહેવાનું થતું હોય તો, અને એને જો આ ન સમજાય તો એના જેવો દુર્ભાગ્ય નહીં કોઈ. ઘણા હરિભક્તો દૂર દૂર રહેતા હોય, બરાબર, બહુ પ્રસંગે દર્શન થતા હોય, મળાતું હોય, તો એને અહોભાવ હોય, અહોભાવ હોય. આહા 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 એમ થતું હોય. આ અમારો પ્રેક્ટિકલ અનુભવ છે. હા, આવું છે. બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપો, હા, એવા જે સત્પુરુષ
તે તો 3 શરીર અને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય. બોલો, એને દૈહિક જે ક્રિયા હોય ને એ દેખાતી હોય, આંતરિક ક્રિયાને દેખાતી નથી, આંતરિક ભાવ એનો દેખાતો નથી. એટલે એ સમજે ઓહો આપણા જેવા છે. હા, આવું સમજે. કાયમ કે એ તો ભોળા છે, કાયમ કે એને વ્યવહારિક જ્ઞાન નથી. નો સમજાય. ભેગા રે અને ઓળખી જાય તો એને 1000 પેઢીને ધન્યવાદ કહેવાય. મારે ન કહેવાય તું કહી દઉં, અમારી 1000 પેઢીને શું વધારે 10,000 પેઢીને ધન્યવાદ. અમે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ભેગા રહ્યા, પુરાણી સ્વામી ભેગા રહ્યા, જોગી સ્વામી ભેગા રહ્યા, અને અમને છે ને ઓહો એ વાત ન કહેવાય. કહેવાય નહીં વાત. એમ કહેવું તો કહી શકાય કે જીવનના એક એક દિવસો અને જીવનની એક એક ક્ષણ અમે છે ને શું કહેવાય પૂરી સાર્થક કરી છે એમના જોગમાં રહીને. આજે હું આમ છાતી ફટકારી અને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીએ કહું કે અમે 3 સદગુરુનો રાજીપો લીધો, ઓળખા એના અહોભાગ્ય, એમ અમારા અહોભાગ્ય રાજીપો લીધો, સેવા કરી અને એની અનુવૃત્તિમાં રહ્યા. મન ધાર્યું કોઈ દી કર્યું નથી. વિદ્યાર્થી જીવન હતું, વિદ્યાર્થી જીવન. બરાબર, વિદ્યાર્થી જીવન 9મા ધોરણમાં કે 8મા દિવસે હોતી ત્યારથી ગુરુદેવની નજરમાં અમે આવી ગયા હતા. હા, ઘણી વાતો છે એ સ્વશ્લાઘા ન કરાય, સ્વશ્લાઘા સ્વમુખે. પણ છતાંય કે ઓળખવાની વાત આવીને કોઈકને સમજાય ને એના માટે મેં કીધું, બીજાને પ્રેરણા માટે આ વાત આટલી કરી છે. મારા વખાણ, મારી પ્રશંસા, મારી મોટે માટે વાત કરી નથી. આ હું ભગવાનની સાક્ષીએ કહું છું. અને તમે મને મોટા દઈ દે શું દેવાના હતા? અને તમારા પાસે મોટા લઈ મારે લેવું છે શું? મને મારા ઈષ્ટદેવ બહુ આપી દીધું છે, બહુ આપી દીધું, બહુ આપી દીધું, બહુ આપી દીધું છે. હા, મને સર્વે સૈયરમાં શ્યામ કીધી સમોતી, મારા હૈડા કેરી આમ સર્વે પોતી. આ બધું આવું બધું ઘણું છે, નો બોલાય જાજો. હલો, 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાના વિશે એકેય માનતા ન હોય. 4 અંતઃકરણ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, થઈ ગયા ને 14. એની ક્રિયા પોતાની વિશે માનતા ન હોય, કરતા હોય છતાંય માને નહીં. એની વાત છે આ. 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાના વિશે એકે માનતા ન હોય, માનતા ન હોય. બોલો, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અજ્ઞાની ઓળખી શકે નહીં બાપા, અજ્ઞાની ઓળખી શકે નહીં. ન ઓળખે એ અજ્ઞાની. ત્યાં અજ્ઞાની ગોતવા જવા પડે. એ બોર્ડ માર્યું હોય અજ્ઞાની. સંતોની ભેગા રહીએ, સત્પુરુષની ભેગા રહીએ. સંતો અને સત્પુરુષ કંઈક ટાઇટલ જુદા છે. આમ ઊંચા હોય બરાબર હોય એ સત્પુરુષ, 10-15 ચેલા હોય એ સત્પુરુષ. આવી વ્યાખ્યા નહીં કરતા, ધ્યાન રાખજો. હા, અજ્ઞાની જે ઓળખી શકે નહીં, ન ઓળખી અજ્ઞાની છે, ન ઓળખાય ને અહોભાગ્ય છે. જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય, મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. પેલા એને મોટા પુરુષ જેવું થવું પડે ભાઈ, થવું પડે. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય. મોટા પુરુષનો મહિમા ન સમજાય ત્યાં સુધી આ સ્થિતિ પણ નથી આવતી. ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ જણાય નહીં. આત્માને વિશે સ્થિતિ થવી જોઈએ. આત્મારૂપ માટે પરસ્પર વિરોધ આવ્યો.
તે વિરોધ ટળે તે ઉપાય કહો. આટલી બધી વાત, વિરોધ ટાળવાની વાત થઈ હજી તો પ્રશ્ન જવાબ તો હજી આવશે, હવે આવશે. પછી જેની જેવી સમજણ પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. બોલો, સમાધાન થયું નહીં હો. હા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે હવે સમજો. હવે ખરેખર આમ ટટ્ટાર બેસીને, ટાઈટ બેસીને, સાવધાન બેસીને સમજો. પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા તેને મળેલા જે સંત, તે સંગાતે જ્યારે એને અતિશય પ્રીતિ થાય. પ્રીતિ થાય એટલું નથી કીધું બાપા, અતિશય પ્રીતિ થાય. ભગવાનને મળેલા સંત. મળેલા સંત ક્યાં ગોતવા જવા? બોલો, અદભુતાનંદ છેલ્લા છેલ્લા હતા. અત્યારે ક્યાં ગોતશો મળેલા? હા, એ કઠણ છે. અરે હોય એટલે હોય, ન હોય એમ નહીં. કઠણ છે ગોતવા. અતિશય પ્રીતિ, અતિશય પ્રીતિ નથી બાપા, નથી. હા, બતાવો એક બતાવો કે અમારા સંતો વિશે અતિશય પ્રીતિ છે. હા, પૃથ્વીને વિશે તે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાતે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકાર દોષ ભાસે નહીં. પ્રીતિ થઈ જાય ને પછી દોષ ભાસે નહીં. હું એક લૌકિક દ્રષ્ટાંત દઉં. ભાઈ, યુવાન છોકરા છોકરી એને અરસપરસ જેમ એક પ્રેમમાં આવી ફંદામાં મોહમાં પડે છે, ત્યારે એના સગા સંબંધ કે ભાઈ એને તું મૂકી દે, એ આવો છે. તો એલા કે એને તું મૂકી દે, એ આવી છે. પણ આને એકેને ન મનાય. એને પગના નખથી માથાના વાળ સુધી એને ગુણ જ દેખાતા હોય, અને બીજા છે ને એમ કે એ આવો છે, ઓલી આવી છે, તમે એવા પડોમાં. કારણ કે અતિશય પ્રીતિ છે એટલે એને કંઈ અવગુણ દેખાતા નથી, હોય તે નથી દેખાતા. અહીંયા એમ કીધું, અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે એને એકેય દોષ, એને કોઈ પ્રકાર દોષ ભાસે નહીં. અને જેને જે સંગાતે દ્રઢ હેત હોય, હેત એમ નથી કીધું, દ્રઢ હેત હોય. બરાબર, દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. આ વાત કરે ને લવર મુસિયાવની બેની, એમ અવગુણ કોઈ પ્રકાર આવે જ નહીં. અને તેના વચન પણ સત્ય મનાય. અતિશય પ્રીતિ થઈ જાય ને તો વચન સત્ય મનાય, શંકા થાય જ નહીં. 3 ને 2 3 અને +2 કેટલા થાય? એ કે હાથ, તો મારી હાથ પેઢીને કબૂલ. આ વિશ્વાસ કહેવાય. હા, બોલો, વચન મનાય, સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે ને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. અને સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે. અતિશય પ્રીતિ. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. સાક્ષાત દર્શનનું પણ એ સાધન છે. કેટલી વાત કીધી આ સત્પુરુષ વિશે. અતિશય પ્રીતિ હોય ને તો સારું. લ્યો, એ જય સ્વામિનારાયણ. હવે આ સાંભળી લેજો, બીજી વાર ત્રીજી વાર સાંભળજો, અને જેમ તમને સારું લાગે એમ કરજો. બસ.